તો રાજ્યભરમાં હવે અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની જબરદસ્ત આગાહી છે। જો કે અત્યારે રાજ્યના કોઈક જિલ્લા એવા બચ્યા છે જ્યાં વરસાદ નથી, બાકી મહદ અંશે ઓવરઓલ રાજ્યભરમાં વરસાદ સાર્વત્રિક રીતે અત્યારે પડી રહ્યો છે। ત્યારે આવતીકાલે વરસાદની ક્યાં કેવી આગાહી છે તેની વાત કરીશું। તો ભારે વરસાદની આગાહી 7 જુલાઈ રેડ એલર્ટ ક્યાં છે તે આપ જોઈ શકો છો સ્ક્રીન પર। ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી ભાવનગર છે અને બાકીના દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે। રેડ એલર્ટનો મતલબ છે કે ભારેથી અતિ ભારે, હેવી ટુ હેવી રેનફોલ થઈ શકે। ત્યારબાદ 7મી જુલાઈ એટલે કે આવતીકાલે જ ક્યાં ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ, મધ્યમથી ભારે વરસાદ અને તેમાં છે અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લો। આ ઉપરાંત યલો એલર્ટ ક્યાં છે તો વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ આ જિલ્લા એવા છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। પણ વરસાદની ચોક્કસ આગાહી આ તમામ જિલ્લાઓમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં માની લો ભાવનગર, અમરેલી અને આખો દક્ષિણ ગુજરાતથી લઈને મધ્યમાં આવીએ તો વડોદરા, પંચમહાલ, દાહોદ છે, છોટાઉદેપુર છે અને દક્ષિણમાં સૌરાષ્ટ્રમાં છે ગીર સોમનાથ। આ એ જિલ્લા છે જ્યાં મધ્યમ વરસાદ આવતીકાલે થઈ શકે છે।